લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કોટ મોરું પડ્યું જ નથી શેર બજાર સિવાય। ઈ એક આપણને ન હોય દઉં એની પરેજી રાખવી। માયરા મોર જામીન ગોતી લે ઈ રાજકોટ। હા, હવે તો એને આર્કિટેક્ટ આવશે। તમારે કોઈ યારે બાથવું હોય તો આર્કિટેક્ટ રાખવાનો પ્લાન બનાવી દે કે તમારે પેલા જવાનું 3 જણાએ અને 20 ફૂટ છેટા ઉપર રહીને હળવી ભાષામાં 2 ગાળો દેવી અને જો એ લોકોનો કલર ફરી જાય ને હામી દે તો નીકળી જવું નહીં। હા, મેડિકલ સ્ટોર વાળાને એક ભાઈએ કીધું ઈ કે મૂંઢમાર વાગ્યું હોય એની દવા રાખો છો કે હા કે 100 રૂપિયાની આપો। મેડિકલ સ્ટોર વાળો કે તને લાગ્યું છે કે ના ના બાથવા જવું યાર, કદાચ ઓલાય પાડી દે ને એમાં ભેગી હોય તો ફાંકડો મારી લેવા થાય। હા, આ કેવી જમાવટ છે બોલો। અમુક અમુક હાથ પગ ધોઈને પછી નાવા જાય છે। આ ઈ રાજકોટ છે। હા, અહીંયા તમે જો પૈસા લઈ ગયા છે। હા, ઈ લઈ ગયા છે વ્યાજી ઈ એસીમાં હોવે, દીધા ઈ દેશીમાં હોવે। હા, અને ફોન કરો ક્યાં છે યાર, ઈ કે ધંધા જેવું કાંઈ નામ નથી। પછી આખો પરિવાર કુનું મનાલી વૈયા આવ્યા। હા, તો અહીંયા કીધું અગતો નાખ તો વાંચો હું તને। હા, કુનું મનાલી જવાના રૂપિયા છે, અહીં દેવાનું નથી। હા હા, આપણી તાસીર કેવી છે, અહીં હોય તો કે ચાલો પંજાબી જમવા જઈએ। હા, અને કુનું મનાલી જાય ને આ રાજકોટ વાળા તો ત્યાં જઈને કે કઢી ખીચડી જળશે। કીધું એ તો ઘીરે હતા, તારે ઈ જ ખાવું હોય તો હું કામ એટલું રન કર્યો તે? હા, ન હોય એવું ગોતે બોલો। અહીં 2000 ડોક્ટર છે લાયસન્સ વાળા। લાયસન્સ વિના અલગ, એ તો તમે ચાદર ઓઠી હોય તો ઇન્જેક્શન દઈ દે। આ ભરતભાઈ બોકરા સાહેબ મારા એટલા જ વર્ષો જૂના મિત્ર છે, એ ડોક્ટર હતા અને કમળાપુરમાં દવાખાનાનો ઉદઘાટનમાં મારો 2500 રૂપિયા પ્રોગ્રામ રાખેલો। હા, ભીખાભાઈ બાંભણીએ એ વખતે તારા સાહેબ ને હું ભૂંજાય કે ઘરનામને પૈસા હોય જમી જાય કે જમવા હાવ તારા કીર્તિ આવું। ઈ કલા પ્રેમી કદાચ નહીં હોય ને કે ઈ પાછા આવે હો સાંભળવા। હા, ઘરનામને શું પૈસા દેવાના હોય, તમારે શું લોકોને પૈસા ને કરવા છે? કે તું માથે બાંધીને તો ટાટેક વળે। કીધું સાહેબ હા હા, મજા બહુ આવે। માટીના લગડા કુંભાર ગધેડા ઉપર હારતો, ગધેડાનું હલકું લોહી ને હલકો વિચાર આવ્યો તો એક દી માટીનું લગડું ભર્યું કુંભારે, પડી ગયો ગધેડો, માર્યો, બેઠો ન થયો। કુંભાર કંટાળી ગયો કે આ નહીં હાલે, લગડું ઠલવી નાખ્યું, લગડું ખંભે મારીને ઘેરે વહી ગયો। પછી ગધેડો નિવૃત્ત થઈ ગયો। આ મન પડે ત્યાં ચારો ચરી આવે ને તાજો માજો થઈ ગયો ને એક દી ચારો ચરીને પાણી પીને નદીની રેતીમાં આરોટતો હતો અને બપોરને ટાણે ખેડૂએ બળદ છૂટા કર્યા હાથીએથી અને ધોરીડા બળદિયા જેથી નદીને આરે પાણી પીવા આવ્યા। ગધેડાએ જોયું અને બળદને એટલી ટકોર કરી ગધેડાએ કે હું હાવ છોતા જેવા થઈ ગયા છો। બળદિયો કે અમારા કાંઠે તોહરા, નવખંડ ધરતી અમારે ખેડવાની, અમારો ખેડૂ છોડે ત્યારે છૂટાય, ઈ પાણી પાય ત્યારે પીવાય, નીરે ત્યારે ખવાય, અમારા શરીર એવા જ હોય ને। ગધેડો કે ઈ તમારી મોટી ભૂલ છે। કેમ કે માટીના લગડા દરરોજ કુંભાર મારા ઉપર હારતો, એક દી હું ઢોંગ કરીને પડી ગયો, મને માર્યો, હું બેઠો ન થયો, કુંભાર કંટાળીને વયો ગયો, ત્યારથી હું નિવૃત્ત થઈ ગયો, જો હૃષ્ટપુષ્ટ થઈ ગયો, તાજો માજો થઈ ગયો, તમે આવું કંઈક કરો। ત્યારે બળદિયાએ ગધેડા સામું જોયું અને બળદ એટલું બોલ્યો કે તારી વાત સાચી છે, તારી માં કોણ છે? તો કે ગધેડી। તો બળદિયો કે તારી માને તું એક જ માં કે દુનિયાના બીજા કોઈ માણસો કે? તો કે ના, હું એક જ માં કહું છું। તો કે ગધેડાને બળદ કે સાંભળી લે, તારે ને મારે ત્યાં તફાવત છે। કેમ? બળદિયો કે મારી માં કામધેનુ છે, ગાય છે। અરે મારી માને હું એક માં નથી કેતો, આખું જગત જેને માં કહે છે।
બોલ ચોથના દિવસે ગામના ચોકમાં અમારી જન્મ દેનારી જનેતાની બેનો પૂજા કરે, એને પ્રદક્ષિણા કરીને રાહડા લે છે. ભલા માણા, અમારી જનેતાની ગામના ચોકમાં પૂજા થતી હોય અને બળદ કે અમે ઢોંગ કરીને તો એના થાવણ લાજે અમે અમારા હાડે હાડ તોડી નાખશું, અમારાથી હલકું કામ ન થાય. હા, ગધેડાને કે તમે ગધેડીના રહ્યા ને એવા જ કામ કરો. હા, ધરા વીણ ધાન ન નીપજે, કુળ વીણ માળું ન હોય, જેસલ અને જખરો નીપજે જેની માં ઓથલ પદમણી હોય. આ લોહીની તાકાત. હું તો એમ કહું છું, જે ખેડૂતો છે ને જેને કોઈ દી વ્રત થઈ ગયેલા બળદને છૂટા નથી મૂક્યા અને વડીલોની જેમ હાંચવા છે ને, એનો પરિવાર આજની તારીખમાં ફાયલો ફૂલ્યો છે. હા, અને બળદ ગઈચા થયા પછી નાથ મોયડા કાઢીને કાઢી મૂક્યા છે ને, ઈવડાવીને અટાણી એના છોકરાઓએ કાઢી મૂક્યા. હા, ખેડૂત કોણ કે જેના માલ ચોર સુખી, ખેડૂત સુખી, બાકી ખેડૂત સુખી ન હોય કોઈ દી. હા, માલ ઢોરનું જતન કરવું, બળદિયાને છૂટા ન મૂકવું. હા, સ્વાર્થ કેટલો છે તમે જો, માનસિકતા જ માણસની. તમારે ઘરે મહેમાન આવે એટલે કેટલીમાં આપણે ચા આવે એવી નાળવા ભગવાન જાણે કોણે બનાવ્યા, એમાં કાંઈ હાથ તો ઘરે નહીં. નાળવા ધોવાના નથી કોઈ દી. છોકરો ચા લઈને આવે ને તો એના બાપને દે, હે મને દેવાય, તારા મામા મહેમાન છે બેટા, પેલા મહેમાનને દે. શું કામ? મહેમાન રાજી થાય, નાળવામાં જે કાંઈ હોય એને મામામાં વયું જાય. હા, ચામાં માખી પડે ને, માનસિકતા એવી માણસની, ચામાં માખી પડે ને, હે નાખી દે, ચા નાખી દે, બીજી રકાબી લેતો હોય, બીજી ચા. ચામાં માખી પડે તો ચા નાખી દે છે, એની માખી ઘીમાં પડે ને તો માખીને નાખી દે. કોઈ બહેણી થોડી નાખી એવું રેકોર્ડ નથી. હા, આપણે સૂર્યગ્રહણ ને ચંદ્ર ગ્રહણ થાય ને મકાન ધોઈ નાખે ને મંદિર ધોઈ નાખે ને માટલા ધોળી નાખે ને કોઈ તેલના ડબ્બા ને ઘી ધોઈ ગ્રહણ થઈ ગયું. કોઈ બાયુએ ઘરેણા નાખી દીધા કચરા પેટીમાં, હવે આ ન પહેરાય. મૂળ સસ્તું છે ને, હા એને ગ્રહણ લાગે છે, મોંઘી વસ્તુ ન લાગે. હા, ઘીમાં માખી પડી જાય તો માખીને જ નાખી દેવાય, ઘી ન નાખે. હા, અમુક તો માખીને ચૂંહી દે, એવા ચીકાશ વાળા. આપણે તો ગામનો એક માણસ રસોઈ હોય, એ જ લગ્નમાં લાડવો બનાવતા ને, અહીંયા ચાહણી જોવે ખાલી ચાહણીની ચીકાશ નહીં, ઘરતણી નહીં જોતો હોય. આમ ફૂંક મારીને આમાં જોવે, પાછો ઓમાં જોવે કે આ બેયમાં કેટલી ચીકાય. હા, એ મજા હતી. કોકના નળીએ ઉસકાવીને રાતે નાળા બાંધતા હોય. આપણું બુંગણ તો આપણે દાનમાં લઈને જવાનું, ઓલા ન પાથરી દી, કારણ કે એને એના પૂરતો માંડ વેચતી હોય. આ તો હવે મંડપ સર્વિસ ને બધું થઈ ગયું, તો ઉતારમાં લગ્ન કરી નાખે, પછી ભલે મંડપ સર્વિસ વાળાને રસોઈ ટકા ખાય. હા, એક બાપ દીકરો ખાટલો નાખીને બેઠા હતા ને, તે આમથી કંદોય આવતો. એ છોકરો કે મારા લગ્નને 6 મહિના થઈ ગયા બાપુ, જાંબુના રૂપિયા બાકી છે અને દીધા નથી. બોલો આવે હમણાં ઉતળે લે કે તું શાંતિ રાખજે. હા, તારે ખાલી એટલું જ કે બાપુ ઈ ક્યાં જાંબુ, પછી હું ઉપાડ લઈશ. હા, ત્યાં તો ઓલો આવ્યો કે ભાઈ આ લગ્ન થઈ ગયા ને 6 મહિના થઈ ગયા, જાંબુના રૂપિયા બાકી છે કે 150 કિલો લઈ ગયા છો. તો છોકરો કે બાપુ ઈ ક્યાં જાંબુ, હવે તારા લગ્નમાં ન હળતું, મહેમાન માંદું પડ્યું ને ઉલટી ઝાડા થયા ને આપણે લઈ ગયા. આ કેસ લખાવવાનું હજી બાકી છે. ઓલો કે હવે પૈસા નથી જોતા, એ કે ના તો 500 હામાં દેતો જાય. હા હા, મીઠાઈ વાળાની દુકાને એક જણો ગયો કે 1 કિલો જાંબુ આપો, તો ઓલે જાંબુ જોઈખા ને અને બહેણી નાખ્યા. તો ઉભો ઉભો છોકરાને ઓલો લેવા આવ્યો તો જાંબુ લેવા આવ્યો હતો, કે તારે કેવું સારું, કે પગારે મળે ને જાંબુ ખાવા થાય. તો છોકરો કે એવું નથી, શેઠ લોપિયા છે, ઘેરે જમવા ગયા તો એ ડબ્બામાં જાંબુ ગણીને ગયા હોય. તો કે ખવાય ને, કે ના એમ તો અમે થોડા જવા દઈએ, કે બધા જાંબુ ચગડીને પાછા ડબ્બામાં નાખી દે, તમને આપ્યા ઈ જ છે. હા, તો એટલે જાંબુ પાછા દઈ દીધા. કીરે ટાંક મારી હું ગુજરી ગયા પછી લગ્ન પ્રસંગમાં કોઈએ જાંબુ ન રાખે. આપણા પરિવારને જાંબુ આરે હલેણા છે, મૂળ્યા ઓલે ચગડીને નાખી દીધા. આ તકલીફ ઈ છે. હા, હું તો એમ કહું છું તમે સસ્તું જોવામાં વસ્તુ જોવો. સસ્તું માણસને મોંઘું પડે છે, મોંઘા જોઈને મૂલવીએ જીવન જેના જાય તોય પૃથ્વીમાં પંકા એવા મોંઘા મૂલા માનવી. એક ભાઈ મને કે સવારે ઉઠવાનું મન નથી થતું મને,
કીધું પછી તું શું કહી? એ કે પછી મને વિચાર આવે કે હું નહીં ઉઠું તો આખી પેઢી ઉઠી જાય. આવો વિચાર આવતો ઉઠી નહીં કે કામે વયું જાઉં છું. કીધું આ તારા માટે સારું કેવું. અહીંયા બૈરાઓ બેઠા એને કહું છું પુરુષને સવારે જગાડો ને તો જાગો જાગો એમ બોલું, ઉઠો ઉઠો ન કહેતા. આ સુરતમાં બહુ કીધું ને ઉઠો ઉઠો તો ઉઠ્યા, હજી ભેગું નથી થતું. એક બેન તો એને ઘરવાળાને કે ઉઠો મારે ચા બનાવવાનું મોડું થાય, ભાખરી કરવી છે, ઉઠો. ઓલો કે હું ક્યાં ગેસ માટે ઉઠો છું, બનાવી નાખીને તું. છોકરો એક દી નિશાળે ગયો ને તો સાહેબ કે કેમ એલા 3 દીથી નહોતો આવ્યો, રોવા જેવો થઈ ગયો. કે મારા પપ્પા ગુજરી ગયા. તો સાહેબ એ ગળગળા થઈ ગઈ, બિચારાને પપ્પા જેવા પપ્પા ગુજરી ગયા. બેટા કાંઈ વાંધો નહીં, બેહી જા. હા તો એ 1.5 મહિને વાયેલું હતું, વળી પાછો થોડાક દી ન આવ્યું. ગયો તો સાહેબ ખારા છે, કેમ ન આવ્યો? અરે સાહેબ એ કે મારા મમ્મી ગુજરી ગયા. વળી સાહેબ ગળગળા થઈ ગયા. એવું વળી પાછો થોડાક દી પછી ન આવ્યો કે કેમ નહોતો આવ્યો? કે મારા પપ્પા ગુજરી ગયા. પાછો કે મમ્મી ગુજરી ગયા. 3-4 વાર આવું છું. સાહેબ કે આમ કેમ? તો કે મારા પપ્પા ગુજરી ગયા પછી મમ્મીએ બીજું ઘર કર્યું. હા તો એ પપ્પા બરડ આવી ગયા પછી મમ્મી ગુજરી ગયા. પપ્પાએ બીજું ઘર કર્યું, એ મમ્મી બરડ આવ્યા, તો પપ્પા ગુજરી ગયા. સાહેબ કે હવે તો હું મરું તેથી બંધ રહ્યા.